જે ખુખાર મેળીમાં ઉમરાવાળી રાજી હોય તો ડુંગરવાળી રાજી હોય, તે વાત ઉપર ખુખાર મેળીમાં એ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જે ખુખાર મેળીમાં શું કીધું તું? 5 કુવાસી ગોગા મહારાજના નામે જમાડી છે. 5 કુવાસી ગોગા મહારાજના નામે જમાડ દેજો એવું સપનામાં કીધું. એવું કીધું. બરોબર. પછી એ બધા પછી છે ને પછી થોડા દિવસ પછી સમય પછી બધો વ્યવહાર બધો પ્રવચન સાંભળી બધું કરતો રહ્યો મેં. અને પછી અહીં કુર્દી છે, કુર્દી માતા એવું કીધું પૂછું, મેં પ્રાર્થના કરી કે માં તને કયા દેવ તને વિઘન નાખે છે અને તું મજબૂર છે તો મારે કોઈ રસ્તો બતાવવા મારે. તો પછી માતાજી એવું કીધું કાળીનું દુઃખ છે એટલું કીધું મને. કાળીનું દુઃખ. હા. પછી એ પછી 15 દિવસ પછી મેં તપાસ કરી, બધું જોયું કાળીનામાં કોઈ ભય છે કે નહીં એમ. પછી કોઈ જાણવા ના મળ્યું. પછી માતાને પાછી પ્રાર્થના કરી તો મારે કોઈ છે નથી. પછી સપનું આપ્યું પાવાગઢનું. તો અમે ચારમાં દીકરા પાવાગઢ દર્શન કરવા ગયા. દર્શન કરીને આવ્યા. પછી 10 દિવસ નોરતા ઉપવાસ કર્યા, માતાની પ્રાર્થના કરી, પૂજા કરી. 10મા દિવસે એવું કીધું કે ઉમરાવી રાજી ને ડુંગરાવી રાજી, આટલું કીધું સપનામાં. હા. એટલે તને સપનામાં આવીને એવું કીધું કે ગોગા મહારાજના 5 કુવાસી જમાડજે. 5 કુવાસી જમાડી એ પછી હું સપનામાં આવી, પછી એવું કીધું કાળી તારી. હા. તો કાળી એટલે મહાકાળી કીધી. હા. તોય તને સમજ્યું નહીં કે કાળી કોઈ બહેનું નામ દીધું. તો તે બધાને તપાસ કરી કાળી કોણ હતું, ના મળી એટલે ફરી પ્રાર્થના કરી કે માં આ કોણ છે શું છે, એટલે ફરી તને પાવાગઢ બતાવ્યું. પાવાગઢ બતાવીને એવું બતાવ્યું કે ઉમરાવાળી રાજી ડુંગરાવાળી રાજી. તો સમજી લે તારી ઉમરાવાળી મહાકાળી એ જ પાવાગઢ વાળી મહાકાળી છે. એટલે બધા માતા તરીકે બેસાડવાના પૂછવાના પૂજવાના થાય. હા. એટલે એમને પછી ફોટો આ લાઈન સિંહવાળી માતા બીજી ચમાઈ. સિંહવાળી માતા. સિવાય માતા મારી આમ સામુદ્રી માતા છે. એ સિંહવાળી છે. હા. સિવાય માતા સિંહ છે. હા, બસ બસ. શું નામ એનું? સામુદ્રી માતા. સામુદ્રી માતા, બરોબર. બીજું નામ છે સુંદરી ભવાન નામ કે છે. સુંદરી, ભલે. સિંહ જોયો મેં ખાલી, હા. હા. એટલે કીધું સામુંડા. હા, બસ એનું રૂપ કહેવાય પણ અલગ નામ. હા. એ બરોબર છે. બરાબર. મહાકાળી ને સામુદ્રી, હા. આ બે ને પૂજા પાઠ કર. હા. બીજી તારો પૂર્વજ છે ને, હા. હા. એ પૂર્વજ રખડે છે. હા. હા. તમે હરાયેલા છે? પેલા કરાયું તો પેલા નારાયણ બલી કરાય છે. બહુ કર્યું છે બહુ. આ તે હરાયા તો ગલતી થઈ છે તમારા હા. પૂર્વજ ને નતું જવું, તમે ધકેલ્યા. તે પૂર્વદેવ મેં માતા પૂર્વદેવ સામે પૂર્વદેવ બેહાડ્યું, 3 મહિનાથી બેહાડ્યું છે અને પૂજા કરું છે એમની. પૂજા કરે બરોબર છે, પણ હા. રિહાયેલા છે ને રિહાયેલા માણસ ને ફરી લાવો તો રાજી થાય? ના. એ રિહાયેલો જ રે, હા. હા. મોઢું ચડાયેલ જ ફરે. હા. પણ એના નામથી કઈક કર. ના, પુંદાનું ચાલુ કરું છું, ચકલાચર નાખું બધું કરું છું મેં. વાજ પિસ્તલ જે હરાયા હતા ને, હા. હા. એના નામથી પુનદાન કર. હા. હા. કાકુવાસી એના નામથી જમાડ દે. હા. હા. માં. બરોબર? બરાબર. આટલું કરીશ ને, હા. તારે કશું કરવાની જરૂર નહીં પડે. બરાબર. પણ બે ભાઈ કોને કરેલી? એ મારા પપ્પાએ. તમારા પપ્પાએ જ કર્યું. હા. તારા પપ્પાએ બે ભાઈ કરેલી. હા. પેલી ભાઈ શું થયું? પેલી ભાઈ મારા મમ્મી થાય સળગી ગયા હતા, એ એક્સપાયર થઈ ગયા. પણ એને સ્થાપના કર હા. અને એને રાજી કર અને એના માટે શણગાર બણગાર લાય. જેને માતાને ચીવ પૂછતો હોય હા. હા. એવી રીતે એને અબીલ ગુલાલ કંકુ નાખીને ફરી એને એક વખત કર હા. અને રાજી કર. હા. હા. બરોબર? બરાબર. એ બહેનો નેહાકો નડસ તમને. બરાબર. બરી હોય તો દુઃખમાં જ રહું. કેરોસીન ચોટી હશે ને? હા. મારા મમ્મી થાય સળગી ગયા. તારી સગી માં જ થાય હા. તો એ બરી હશે જે ટાઈમે કેરોસીન ચોટ્યું એ ટાઈમે દુઃખમાં જ હશે ને એનું મન. હા. દુઃખમાં. એટલે મરી ગયા પછી એ તે દુઃખમાં જ રહેવાની. હા. હા. એટલે એનો નેહાકો તમને નડે. બરાબર. બેહાડી તો એ તો બેઠી બરોબર છે, હા. હા. પણ એને રાજી કરો. હા. રાજી કરો એવું નહીં માનવાનું કે આ બઈ છે, હા. પણ એ મરી જાય પછી શિકોતર થઈ શીખોતા માં કરી પૂજવા. માં કરી પૂજવા. આટલું કર. હા. જગવાડા માર કર. મારે તો બધું નોકરી વોકરી બધું જતું કશું રહ્યું નથી મારી પાસે. સમજી લે. હા. જે ઘરમાં આવી આત્મહત્યાઓ કમાતો થતી હોય, નાના રોગ થતા હોય ને, હા. તે ઘરમાં ચારે તમે સુખી ના રહી શકો. બરાબર. પણ આજ માણસોના મોં છૂટે એટલે મેં એવું તને ઉપાય બતાવ્યો, આટલું કરો હા. એટલે ઓટોમેટિક રસ્તો શું કરવો મળી જશે. હો. હા. છેલ્લા 5 વર્ષથી હું છે ને વિદેશ જવા માટે ટ્રાય કરતી હતી, કેનેડા જવા માટે. પણ મારા છે ને ગમે તેટલા પ્રયત્ન કરું પણ મને અસફળતા મળતી હતી. અને હું તમારા સાનિધ્યમાં જ્યારે આવી ને ત્યારે હું એવી કોઈ ઈચ્છા રહી નથી આવી કે હું તમારા સાનિધ્યમાં વિદેશ જવાની તો મારી કોઈ ઈચ્છા જ નથી એમ. પણ તમે સામેથી મને એવું કીધું કે હું તને વિદેશ મોકલીને રહીશ એમ. ત્યારે મેં એવું કદી નતું વિચાર્યું કે તમે મને સામેથી આવા આશીર્વાદ આપશો કે હું વિદેશ જઈશ. હું પ્રયત્ન જરૂર કરતી હતી પણ મેં એવું નતું વિચાર્યું કે તમે મને આશીર્વાદ આપશો. એવું તો મેં કદી નતું વિચાર્યું. તમે મને આશીર્વાદ આપ્યા અને આજે 26 નવેમ્બરે મારો વિઝા આવી ગયા હતા. પણ મને એવી ઈચ્છા હતી કે મારો જયારે પાસપોર્ટ આવશે ને ત્યારે હું પાસપોર્ટ લઈને આવીશ. કારણ કે પાસપોર્ટ સ્ટેમ્પ થઈને આવે ને એની ઉપર કેનેડાનો સિક્કો આવે અને મારો સિક્કો તમે મારી આપ્યો છે એટલા માટે હું પાસપોર્ટ બી લઈને આવીશ.
કેનેડાનો સ્ટેમ્પથી લાગેલો છે. માં તમારી દયાની કૃપાથી તમારા આશીર્વાદથી માં આજે મને કેનેડાના વિઝા બી મળી ગયા છે અને માં આ 9મી તારીખે હું જઉં બી છું. બરાબર, એટલે એ તો અગાઉ તમને માતાજી આશીર્વાદ આપેલા હતા ને? હા, મારી મને સામેથી 5 વાર કીધેલું કારણ કે શરૂઆતમાં જ્યારે હું 4-5 વર્ષ મહેનત કરી ને તો પછી માં મેં હાર માની લીધી હતી કે માં હવે મારાથી આ વસ્તુ નહીં થાય અને માં પછી મેં વિચારવાનું બી બંધ કરી દીધું કે મારે વિદેશ નહીં જવું, કઈ વાંધો નહીં થઈ રહ્યું તો હું શું કરી શકું. પણ મારી તમે મને સામેથી કીધું કે જાઓ તને મોકલી રહીશ તો બી મારી મને 2-3 મહિના સુધી તો એવું થતું કે ના માં આ વસ્તુ નહીં થઈ શકે, આ અશક્ય છે માં. કઈ રીતે? કારણ કે મેં તૈયારી કરવાની બી બંધ કરી દીધેલી, હું કોઈ જ મહેનત કરતી જ નથી અને માં તમે એવું કીધું કે હું તને મોકલી રહીશ. મેં કીધું કઈ રીતે માં આ વસ્તુ શક્ય નહીં. પણ માં તમે પછી જેમ જેમ મને વિશ્વાસ થયો, વિશ્વાસ વધ્યો એના છે ને મારી મને એવું થયું કે ના મારી અત્યારે 5 વાર કીધું છે તો મારે 1 વાર તો મારીની વાત માનવી જ પડે. તો પછી માં મારે છે ને એક્ઝામ આપી અને હું એમાં બી પાસ થઈ ગઈ. માં બધી તમારી દયાની કૃપા છે માં. અને માં આજે હરખની આવી છું માં, કોઈ માનતા નહીં માની અને માં આટલા ટાઈમથી માં તમે મને કીધું હતું ને તો બી મેં 1 વાર તમને એવી પ્રાર્થના નહીં કરી માં તમે મને વિદેશની મેં પ્રાર્થના જ નહીં કરી તમને માં, તમે સામેથી જ કર્યું. ખૂબ રામ તમને. આ તો તમારા ઘર કુટુંબ વાળા વચ્ચે બેઠી હતી એટલે મારા બોલેલું પૂરું કરવાનું હતું. બુખાર વેલીએ શું આલ્યું મેં બતાવી દીધું. હાલો એમ કહેતા હતા પેલા બુખાર વેલીએ શું આલ્યું? સાચું માં. નોકરી આલી હા, એ ભૂલી ગઈ માં. આજે માં મને વિદેશમાં નોકરી બી મળી ગઈ તો હું તમને કહેવાનું ભૂલી ગઈ માં. હા, ઈ જોબ થઈ ગઈ તો મને નોકરી બી મળી ગઈ છે અને આ 9મી તારીખે હું જઉં છું. સંખેડા તાલુકો, હા. ગામ મોરડ, હા, જિલ્લો છોટાઉદેપુર. શું નામ તમારું? નવીનભાઈ. શું માનતા હતી? નારિયેલ ચૌધરી અગરબત્તી હા, અને શ્રીફળ. શેના માટે માનતા રાખી હતી? સાફ કર્યો હતો, કોને સાફ કર્યો? મને કર્યો હતો હા. આંગળીમાં હા. રાતે 2 વાગે. હા તો એવું કીધું કે જય માં કુખર મેલરી બારે જવારી. હા મને દવાખાને જવું તો એક પણ રિપોર્ટમાં કોઈ ઝેર બેર કઈ આવું નથી, બધા રિપોર્ટ નોર્મલ આવવા જોઈએ. હા. તો બધા નોર્મલ આવ્યા. હા, હા. એટલે આજ માનતા પૂરી કરવા માટે માનતા આવ્યા. પૂરી કરવા આવ્યો હતો અને મારી મમ્મી છે હા. એને કોઈક વસ્તુ લઈને ભાગી જાય છે. હા. તો એવું કીધું તો કોઈ બી જગ્યાએ હોય મારી માં, તમારા મમ્મી? હા, હા. તો આવી જાય હા. તો એની બસ શ્રીફળ એ બી માનતા પૂરી થઈ? હા, એ બી પૂરી થાય. હા. અને 2 રાખી હતી, મારા પપ્પા એ રાખી હતી, મારા હા. પપ્પા બી આવ્યા છે. હા, તો એ બી 5 નારિયેળનું ટોળો ને શ્રીફળ ચુંદરી એટલે તમારા કયા માતાજી આ કામ કર્યા? હા, કયા માતાજીએ કામ કર્યા? ખુખાર મેલે. હા, એટલે આજે બે માનતા પૂર્ણ કરવા માટે આવ્યા છો. એક તો તમારે હા. સાફ કર્યો એમાંથી તમને બચાયા, હા, બીજું તમારા મમ્મી ભાગી ગયા હતા એ. ભાગી ગયા હતા, એક પાછા ઘરે આવી ગયા. ઘરે આવી ગયા. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. માનતા રામ રામ.